નમસ્કાર નેટવર્ક ગુજરાત સાથે હું ઉર્વિશા સમાચારની શરૂઆત કરીશું। પંચમહાલના હાલોલના મુખ્ય તળાવની પાળ પર પંચાયતના સમયે શોપિંગ સેન્ટર બનાવી હરાજી કરી ડિપોઝિટ લઈ શરતી કરાર કરી દુકાનોનો વેપલો કરાયો હતો। શોપિંગ સેન્ટરને 30 વર્ષ થતાં બાંધકામ જર્જરિત થયું હતું। સાથે તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત દુકાન માલિકોને નોટિસ પાઠવી છતાં ખાલી ન કરતા પાલિકાએ શોપિંગ સેન્ટરની 35 દુકાનો શોરૂમને તોડી પાડી જમીનદોસ્ત કર્યા। બીજા દિવસે પાલિકા દ્વારા બીજી 16 દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા। દબાણમાં દૂર થયેલી દુકાનદારો સામે રોજીરોટીનો પ્રશ્ન ઉભા થતાં અસરગ્રસ્તોએ નાના મોટા ધંધા માટે કોઈ સ્થળે વૈકલ્પિક જગ્યા પાલિકા ફાળવે તેવી આશા સેવી રહ્યા છે। હાલોલ નગરપાલિકા વિસ્તારમાં તળાવની પાળ ઉપર આવેલા જર્જરિત ભયજનક જે મકાનો હતા જે જૂના હતા અને ઉપરાંત રસ્તા પૈકીના દબાણ સમાન હતા તે તમામ ઉતારી લેવાની કાર્યવાહી